સુરતના ઊન પાટિયા ભીંડી બજાર વિસ્તારમાં ગઈકાલે ઘરમાં ઘૂસી ચપ્પુ વડે હુમલો કરી લૂંટ ચલાવી ભાગી છૂટેલા બે આરોપીને ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યા હતા। ઊન પાટિયાના ભીંડી બજાર પાસે એક ઘરમાં તસ્કરો ચોરી કરવા ઘૂસ્યા હતા। દરમિયાન ઘર માલિક ઉઠી જતા તેઓએ તસ્કરોનો પ્રતિકાર કર્યો હતો, ત્યારે તસ્કરોએ ઘર માલિક પર ચપ્પુ જેવા ઘાતક હથિયારથી હુમલો કર્યો હતો। ત્યારબાદ તસ્કરો હુમલો કરી બાઇક લઈને ફરાર થઈ ગયા હતા। ભેસ્તાન પોલીસે મોહમ્મદ સફીઉદ્દીન ઝહીરુદ્દીનની ફરિયાદ લઈ બે આરોપીઓને પકડી પાડ્યા છે। આજરોજ સિદ્દીકીનગર ભીંડી બજાર ઊન પાટિયા કે જે ભેસ્તાન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલું છે, ત્યાં વહેલી સવારે 5:30ના સુમારે 3 આરોપીઓએ ફરિયાદીશ્રીના ઘરમાં પ્રવેશીને ચોરી કરવાનો પ્રયત્ન કરેલ હતો અને આ બનાવમાં તેઓએ ફરિયાદીશ્રી તથા તેમના સગાને જીવલેણ હથિયારથી ઈજા પહોંચાડીને લગભગ 4000 જેટલી રોકડ તેમજ 1500ની કિંમતનો મોબાઈલ લૂંટીને જતા રહેલ છે। અને આ બનાવમાં અત્રેના પોલીસ સ્ટેશનના પીઆઈ તથા અન્ય સ્ટાફે મળીને ત્વરિત પગલાં લઈ 3 આરોપીઓ પૈકીના 2ને ઝડપી પાડેલ છે તથા કેટલીક મત્તા રિકવર કરેલ છે। જી સાહેબ, આ લોકોને કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? આરોપી પૈકીના એક ઉપર સચિન જીઆઈડીસી ખાતે ચેઇન સ્નેચિંગનો તથા અન્ય આરોપી ઉપર સલામતપૂર્વમાં હથિયાર રાખવાનો એમ ગંભીર પ્રકારના ગુનાઓ ભૂતકાળમાં દાખલ થયેલ છે। સાહેબ, આ લોકો લૂંટ કેમ કરે છે? કઈ પાછળનું કારણ?